સાવલી તાલુકામાં ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી આવતા તાલુકાના અધિકારીઓની આખુદશાહીનો દાખલો જોવા મળ્યો હતો। સાવલીમાં ખાનગી જગ્યામાં 2023ના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવાની સાયકલો હાલમાં ધૂળ ખાઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત 9થી 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ સમયે આ સાયકલ વિતરણ કરવાની હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી। આથી ધૂળ ખાતી આ 900 જેટલી સાયકલો પર અત્યારે તો ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ 2023નું લખાણ જોવા મળી રહ્યું છે। સરકારના પરિપત્ર અને આદેશને ઘોડીને પી જનાર જવાબદારો સામે શું સરકાર કોઈ કાર્યવાહી કરશે ખરી, તે એક પ્રશ્નાર્થ છે। સાવલી તાલુકાની 900 સાયકલો પડી રહી છે નોન યુઝ, જેના પર કાટ લાગવાનો, ચોમાસાનો વરસાદ પડશે, પાણી પડશે, કાટ લાગશે, કદાચ સાયકલો ઉપર સાપ કે ઝેરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે। અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી। જો આવું રેટિયા તંત્ર કાયમ ચાલવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી 1-2 દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીઓ છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે।